હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે તુવેરના ટોઠા. તો સૌ પ્રથમ આપણે આ તુવેર લીધી છે, જેને મેં સવારથી પલાળી દીધી છે. આખો દિવસ પલાળી રાખવાની છે. હવે આપણે તેને રાત્રે બનાવીએ છીએ, એટલે તેને બાફવા મૂકીએ છીએ. આપણી તુવેર પલીને તૈયાર છે. તો હવે તેને આપણે બાફી લઈશું. બાફતી વખતે આપણે તેમાં થોડું મીઠું નાખીશું. હવે કુકરને બંધ કરીને 5 થી 6 સીટી વગાડીશું. બીજી બાજુ આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકીને તેમાં આપણે આખા લસણના ગાંઠિયા પણ નાખવાના છે. તેને આપણે બાફવા મૂકીશું. તેમાં થોડું મીઠું નાખવાનું છે. તેને આપણે 10 થી 15 મિનિટ માટે બાફી લેવાના છે. હવે આપણા તુવેરના દાણા બફાઈને તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તો હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચું જેટલું તેલ લઈશું. તેલ થાય એટલે આપણે તેમાં 2 થી 3 નંગ તમાલપત્રના પાન લઈશું. તમાલપત્ર થાય એટલે તેમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું. તે સતળાય એટલે આપણે તેમાં 100 ગ્રામ ઝીણું સમારેલું લસણ નાખીશું. તેને આપણે 5 મિનિટ માટે સાતળવાનું છે. હવે આપણે તેમાં લીલી ડુંગળીની પેસ્ટ બનાવી છે 100 ગ્રામ, તે નાખીશું. સતળાઈ જાય એટલે તેમાં આપણે 3 થી 4 નંગ ટમેટાની પ્યુરી ઉમેરીશું. તેને આપણે 5 મિનિટ માટે સાતળવાની છે. હવે આપણે તેમાં બાફેલી તુવેરના દાણા નાખીશું, જે મેં 250 ગ્રામ લીધેલી છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. હવે આપણે તેમાં અડધી ચમચી હળદર લઈશું. 1 ચમચી લાલ મરચું લઈશું. અડધી ચમચી જેટલો તજ લવિંગનો પાવડર લેવાનો છે. સ્વાદ મુજબ મીઠું લઈશું. હવે તેને હલાવીને હવે આપણે તેમાં બાફેલા લસણના ગાંઠિયા નાખીશું. હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો તૈયાર છે હવે આપણા તુવેરના ઠોઠા. આપણે તેને સર્વ કરીશું.
મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.